ગુડ મોર્નિંગ ગાઈસ। તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ। તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો। અને આજે આપણે થઈ ગયા ગુજરાત યાત્રાના કમ્પ્લીટ 14 દિવસ। તો અત્યારે હું છું ગિરનારમાં। તો હવે અહીંયાથી ગિરનાર ચડવાનું ચાલુ કરવાનું છે આપણે। ત્યાં સામે ગેટ છે અને અહીંયાથી આપણે 1-2 કિલોમીટર પાછળ રોકાયા હતા, પણ ત્યાં વિડીયો નહોતો બનાવ્યો આપણે। તો હવે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે। તો જોઈએ આપણને કેટલું ચડાઈ કે કેટલા સુધી જઈ શકાય છે। બાકી 9999 પગથિયા છે જે આપણે ચડવાના છે। તો ચડી શકાય કે લિફ્ટમાં બેસવું પડે તો હવે ત્યાં જ પછી જ ખબર પડે। બાકી કન્ટિન્યુઅર વિડીયોને જતા રહેજો, ત્યાં સુધી મળીએ આગળ। પૂરે ગુજરાત में ધર્મશાળા છે નિરંજની અખાડા ધર્મશાળા। ત્યાં આપણે મૂકી દીધું છે સાયકલ અને હવે આપણે જવાનું છે ઉપર। સાયકલ અહીંયા મૂકી દીધી છે એટલે હવે તો વાંધો નહીં આવે, હવે શાંતિથી જશું। બાકી ત્યાં જો ડુંગર દેખાય છે ગિરનારનો। કરી દીધું છે ચાલુ અને 200-300 પગથિયા ચડી ગયા છે। તે સામે દેખાય છે ગિરનાર। હજી 9900 ચડવાના છે। કેટલા ચડાય છે અત્યારે ધૂમ નથી એટલે ચડાય, ના કે ધૂમ ચડ્યા પછી તો ચડાય બી નહીં। હેળે હેળે જે ચડાઈ ચડી જઈએ। 700, હું તો 200-300 કહેતો, 700 પૂરા થઈ ગયા। કંઈ નહીં, क्यों चप्पल लेने जाएगा। अरे अरे ना चप्पल पीछे पहले जाओ। अरे पीछे पहले जाओ, अभी पाएगी तो हमारे पीछे पहले जाओ, झूला चला पड़ा है ना अंदर को कौन बैठी ऐसे नहीं चप्पल पाएगी अभी सब लोग अभी मेरे चप्पल ना चप्पल के बैठ यहाँ पानी कहाँ खरीद पगलिया हाँ गाइस કેટલું ઉડું છે જોવા જાતી તું રેવાય તો પાછું અવાય નહીં। દર્શન થઈ ગયા છે અને 9,999 પગથિયા ચડી દર્શન કરીને હવે રિટર્ન પાછા પડી ગયા છીએ। તો એનો નજારો તમે જોઈ શકો છો અને હાલત થઈ ગઈ છે બહુ ખરાબ પગથિયા ચડી ચડીને ધૂમમાં। તો
બોલવાની એ હાલત નથી. હમણાં થોડા ફ્રેશ થયા છીએ, હવે ઉતરવાની તૈયારી કરી છે. બાકી ત્યાં સામે જોવા બહુ મોટા મોટા ડુંગર છે, તો ત્યાં સામે પાણી મળશે તો ત્યાં પાણી પીવાનું છે. જેમ કે અહીંયા ક્યાંય પાણી દુકાન તો ઠીક, પાણી જ નથી મળતું અહીંયા આખા રૂટ ઉપર. 3000 પગથિયામાં કંઈ પાણી નથી મળતું, તો ત્યાં આપણે પાણી પી લઈશું. એક મહારાજ આપે છે ત્યાં પાણી પીને પછી ત્યાં નીચે એક મંદિર છે, ત્યાં દર્શન કરીશું. ત્યાર પછી નીકળશું આગળ. છો મારું મજીલું મહીસાગર. તો ભાઈ આપણે છે ને ગુજરાત યાત્રા કરતાં કરતાં આજે પહોંચી ગયા છીએ ગિરનારમાં. અને ગિરનારમાં છે 9,999 પગથિયા. તો બધા પગથિયા આપણે ચાલીને ચડી ગયા. સવારે 7 વાગ્યાથી ચાલુ કરી હતું, અત્યારે વાગી ગયા છે 12 અને આપણે આખો ગિરનારનો ડુંગરો ચડીને દર્શન કરી લીધા છે. પણ ત્યાં ફોન એલાઉડ નહોતો તો આપણે તેનો વિડીયો નથી લીધો. બાકી ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે કાલે સવારે 8 વાગે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાકી મજા પણ બહુ આવી અને તકલીફ પણ બહુ પડી. બાકી મસ્ત દર્શન થઈ ગયા અને હવે જવાનું છે અહીંયાથી નીચે. તો એનો નજારો તમે જોઈ શકો છો. ત્યાં સામે ત્યાં ઉપર ગયેલા અમે અને ત્યાંથી હવે નીચે જવાનું છે. બાકી ત્યાં સામે એવી ડુંગર છે અને અહીંયા બહુ મોટા મોટા ડુંગર છે, બહુ ઊંચે આવી ગયા છીએ. તો અમે તો બહુ મોજ કરી. બાકી ફૂલ વિડીયો જોઈ લેજો અને કમેન્ટમાં લખી દેજો જય ગિરનારી. બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, તો આવા જ નવા નવા સ્થળો હું તમને રોજ બતાવીશ. બાકી કમેન્ટ કરી દેજો. જય શ્રી રામ, હર હર મહાદેવ. હેલો ગાઈસ, અડધાથી નીચે ઉતરી ગયા છીએ. અડધા ઉપર થઈ ગયું જોવા, આનાથી ઉપર જિલ્લા તો નીચે આવવા માંડ્યા છીએ હવે ધીમે ધીમે. બાકી હવે કેટલા ખબર છે, 3000 પગથિયા બાકી છે હજી. એટલે 7000 તો નીચે ઉતરી ગયા, એટલે હજી 3031 પગથિયા બાકી છે. બાકી અહીંયા થોડી વાર આરામ કરીએ પછી પાછા નીકળશું આગળ. જ્યાં સાયકલ મૂકી હતી ત્યાં આપણે આવી ગયા છીએ. તો અહીંયા આપણે આરામ કરવાનો છે. ત્યાં આપણે ચાર્જિંગમાં મૂકવાનો છે ફોન. અને અત્યારે આપણે ત્યાંથી થાકીને આવ્યા છીએ ને, તો અત્યારે આપણે નાહવા જવાનું છે. કેમ કરતાં એટલા બધી ધૂળમાં ફરીને આવ્યા તો થોડું થઈ ગયું છે. તો પહેલાં નહીં લઈએ, નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈએ, પછી વિચારીએ કે આરામ કરવું છે કે સૂઈ જવું, આગળ જવું છે કે આરામ કરવો છે, જોઈ લઈએ ત્યાં સુધી. તો ગાઈસ આ ટાઈપ છે કંઈક આવી પથારી છે આપણે આજની. તો આ છે ખાલી ભાઈ 150 રૂપિયાનો, એટલે મતલબ અહીંયા 150 રૂપિયા ચાર્જ છે, જેમાં સુવાનું, રહેવાનું, પંખો, મતલબ એક ધર્મશાળા ટાઈપ છે અખાડો. તો ત્યાં આપણે નાઇટ રોકાવાનું છે. તો ખાટલો થઈ ગયો છે આપણો તૈયાર અને અત્યારે વાગ્યા છે ભાઈ 4. તો જોઈએ છે કે થાક વધારે લાગ્યો છે અને આજે તો આરામ કરી નાખીએ એવી ગણતરી છે. પછી જોઈએ, હજી ફાઇનલ નથી કર્યું, 4 વાગે છે. પણ એ લોકોની ફરજ પ્રમાણે મેં ખાટલો તૈયાર કરી દીધો છે. હું અત્યારે ફ્રેશ થઈને આવ્યો છું, તો થોડી વાર સૂઈ જાઉં કેવું લાગે છે. બાકી નીકળવાનું થાય તો જોઈએ ને, પછી અહીંયા જ આજની નાઇટ કરીશું.